બાંધવાથી બંધાઈ જાય, ખોલવાથી ખુલી જાય અને તોડવાથી તૂટી જાય ને એને બંધન કહેવાય. પણ જે આપોઆપ બંધાઈ જાય અને જીવનભર ના છૂટે ને એને સંબંધ કહેવાય. સંબંધ સંબંધ એવી વસ્તુ છે ને કે દરેક પાત્રએ સમજવું. સંબંધ એટલે એક જ સંબંધ નથી હોતો. પિતા પુત્રનો પણ હોય, માતા પિતાનો હોય, પતિ પત્નીનો હોય, બે ભાઈઓનો હોય, ભાઈ બહેનનો હોય અને મિત્રનો પણ હોય. બંને પાત્રને આજીવન એકબીજાને નિભાવવા માટેની જે સહમતિ હોય ને એને સંબંધ કહેવાય. અને એવા સંબંધ જે હોય ને એ ક્યારેય તૂટતા નથી, એ અજોડ રહે છે. સાચું લાગ્યું? સાચું લાગ્યું તો કોમેન્ટ કરજો, બાકી તો જય મહાકાળ.